પાલિકાનું સુકાન આજે નિશ્ચિત થવાનું છે ત્યારે મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી થવાની છે। ભાજપ હાઈકમાન્ડે ગાંધીનગરથી નામો નક્કી કર્યા છે। શહેર ભાજપ કાર્યાલય ખાતે નામાવલી ખુલશે। બપોરે 12 વાગ્યે જનરલ બોર્ડની બેઠક મળશે। જનરલ બોર્ડની બેઠકમાં નામો પર ફાઇનલ મહોર લાગશે। મેયરની રેસમાં તૃપ્તિબેન ખેતિયા સૌથી આગળ છે। મોનિકાબેન વ્યાસનું નામ પણ રેસમાં મોખરે છે। સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પાર્થ પટેલ ચર્ચામાં છે। જીતુ સિંગાણાના નામની પણ જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે। જામનગરમાં પણ મહાનગરપાલિકાનું સુકાન કોણ સંભાળશે તે આજે નક્કી થઈ જશે। નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નથુ, મહાનગરપાલિકાનું જામનગરનું સુકાન આજે કોણ સંભાળશે તે તમામ નામો પર આજે મહોર લાગશે, શું વિગતો? જી વિક્રમ, જે રીતના એક મહિના બાદ એટલે કે એક ચૂંટણીના પરિણામ અને ત્યારબાદ આજનો દિવસ એટલે કે સુકાન સંભાળવાનો દિવસનો 1 મહિનો થયો છે અને 1 મહિનાની અંદર ઘણા નામોની ચર્ચા થઈ છે। આજે સત્તાવાર રીતે જામનગર મહાનગરપાલિકાનું સુકાન કોના હાથમાં જશે તે નિશ્ચિત થઈ જશે। હાલ જે છે તે શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપા તરફથી નિરીક્ષકોની ટીમની એક વ્યક્તિ આવી છે કે જેઓ મેન્ડેટ લઈને આવ્યા છે કે જે 5 જે પદાધિકારીઓ છે તેના નામની હાલ જે છે તે સંકલન મીટિંગ ચાલુ છે। તેમાં એ નામાવલી જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 12 કલાકે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં જે જનરલ બોર્ડનું જે બિલ્ડિંગ છે તેમાં સત્તાવાર રીતે આ નામોની જાહેરાત કરવામાં આવશે। જો નામોની વાત કરવામાં આવે તો મેયર તરીકે એટલે કે જામનગરના પ્રથમ નાગરિક તરીકે તૃપ્તિબેન ખેતિયા અને મોનિકાબેન વ્યાસનું નામ, કારણ કે જે છે તે પ્રથમ હરોળમાં છે, કારણ કે આ વખતે પ્રથમ 2.5 વર્ષ માટે વિક્રમ સ્ત્રી અનામત છે એટલે કે સામાન્ય સ્ત્રી અનામત છે અને જો જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવે તો ચોક્કસથી આ 2 બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી આવે છે અને મેયર તરીકે 2 નામો જે છે તે હાલ જે છે ચર્ચામાં છે અને અગ્રતા સ્થાને છે। બીજું નામ, જો બીજા પદની વાત કરવામાં આવે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની, તો સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પાર્થ કોટડિયાનું નામ આવે છે, તો સાથે સાથે જીતુ સિંગાણા પણ જે છે તે સ્પર્ધામાં છે। જો જ્ઞાતિના સમીકરણોની વાત કરવામાં આવે અને બંને વિધાનસભા બેઠકોનું જો સમન્વય કરવામાં આવે તો પટેલને જો આ સ્ટેન્ડિંગ ચેરમેન આપવામાં આવશે તો સામે પક્ષે બક્ષી પંચ જે છે તે આગામી 2.5 વર્ષ લઈ જાય તેવી પણ ચર્ચાઓ છે। પરંતુ મેયર, ડેપ્યુટી મેયર, દંડક અને જે છે તે નેતા એટલે કે શાસક પક્ષના નેતા, આ તમામ જે 5 જે હોદ્દેદારો છે તેની ટૂંક સમયમાં જે છે નામની ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે ભાજપના કાર્યકરોના ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, તો ભાજપ કાર્યાલય અત્યારે કાર્યકરોનું ઝુમુર પણ ઉમટી પડ્યું છે। જી બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।